નિત્યાબેન ભગવાનને જમાડવા બેસી ગયા છે. એને ઘૂઘરાનો કર્યો ઘા. આલે ટંકોરી વગાડે એટલે ભગવાન જમવા આવે. ભગવાનને કે હાલો પ્રભુ જમવા. મોઢામાં નોય, મોઢામાં નો નખાય કાના. વાગી જાય, વાગી જાય. જે હોય એ મોઢામાં નો નખાય દીકા, વાગી જાય. તો આજે તો અમારે ભગવાનને છે ને અલગ રીતનો શણગાર આજે કર્યો છે. તો ત્રણે કાનાજીને જમાડવા બેઠી છું. આપણા હાથથી જમાડવાનું હોય તો દાળ ઢોકળી, ભાત, ભાખરી, અથાણા, માખણ, મેન માખણ, મારું માખણ. આ મારું માખણિયું સોકલું છે. તો ભાઈ બેન છે ને ભગવાનને જમાડવા બેઠા છે. આજે અમારા કાનાજીને માખણ જમાડવાનું છે. હાલો બધાય પ્રસાદ લેવા. જય શ્રી રાધે રાધે. કા નિત્યા રાધે રાધે કરશે મારે નિત્યા? એ નિત્યા એ બેન બા રાધે રાધે કરશે? એ નિત્યાબેન, આમાં નિત્યાબેન અરે વાતું ચાલુ રાખવી પડે. દાળ ઢોકળી, ચણા મેથીનું અથાણું. પછી અમારા નિત્યાબેન ન જમે. કા નિત્યાબેનને બધી ઝપટ મારવી હોય. ઉભી બટા. હેલો બેન, ઘૂઘરો લ્યો. હાલો માખણ, ભાખરી, અથાણા, પ્રભુને પાણી, જળ અર્પણ કરશું. જય શ્રી રાધે રાધે. હરે કૃષ્ણ. તો ભગવાનને સીધો કાંઈ થાળ ન પીરસી દેવાનો હોય, આપણા હાથથી જમાડવા પડે ભગવાનને. આપણા હાથની રસોઈ બનાવી હોય તો આપણા હાથથી જમાડવી. એમ કે થાળ મૂકીને પડદા આડા કરીને વયું જવું એમ નહીં. પ્રેમથી ભગવાનને જમાડવા પડે. તો હાલો પ્રભુને પ્રસાદ ધારણ કરી લીધું છે. ઘડીક વાર હવે નિત્યાબેનને રમાડું. થાળ ઝાડતી નિત્યાને રમાડતી હતી. કા નિત્યા થાળે જાય નિત્યાબેનને રમાડી દીધા.